હાય કિયાન. કિયાન આજે મને રિક્વેસ્ટ કરે, મમ્મી બ્લોગ બનાવો, બહુ ટાઈમથી બ્લોગ નહીં બનાવ્યો, જો બ્લોગ બનાવ્યો. હું ને કિયાન ક્યાં છે અત્યારે? દુકાનમાં છીએ. અને શું કરીએ છે? ટાઈમ પાસ. કિયાનને ટાઈમ પાસનો ટાઈમ મતલબ ખબર પડી ગયો. જો કઈ ભાગ્યો એમ. શું કરે બચ્ચા? એ ના લઈશ, એ મમ્માની ડાયરી છે કિયાન. એ બધા ડાયરીમાં મમ્મી શું કરે? હિસાબ લખે બેટા. તું એ લઈશ અને મમ્મીના હિસાબ બધા એ ના થઈ જાય. ખાલી થઈ ગઈ છે પણ બધું લખેલું છે અંદર. એ મારું બધું બગડે. હિસાબ લખેલા છે અંદર મેં. બસ જ્યાં એવું છે ને ત્યાં જ કરજે, બીજું આગળ કશું ના કરતો, બરાબર? જો વેદુ સાયકલ ચલાવે. જો વેદુ સાયકલ ચલાવે. આગળ મમ્મીએ લખેલું છે ને ત્યાં કશું જ ના કરતો. શું કીધું? ગોકુળમાં આઈમાં ગાઈઝ, અમે હમણાં ટાઈમ પાસ નહીં, ક્લાયન્ટ છે નહીં, પાર્લરમાં બેઠા છીએ શાંતિથી. હે ને કિયાન? કિયાન કઈ ગયો? ગાઈઝ અત્યારે સાંજના 6:30 નહીં, 6:45 થયા છે ને. બહાર જો અંધારું તો નથી થયું પણ 2-3 દિવસથી વાતાવરણ છે ને વાદળ જેવું થઈ જાય છે. હજી 7 પણ નથી વાગે પણ વાતાવરણ કેવું લાગે ખબર છે? એકદમ અંધારું થઈ ગયું હોય જો. મારી પાર્લરના સામે જ ગાડી લઈને મૂકી દે લોકો, પછી આપણે કહેવા જઈએ તો આપણી સાથે ઝઘડા કરવા આવે. કહેવાય પણ નહીં. ઓકે, જાય છે ગાડી લઈને. ગઈ દૂસરી આકે ખડી હો ગઈ. એક ગાડી ગઈ. સાંજ પડે ને એટલે અમારે અહીંયા છે ને દુકાનોની આગળ લોકો છે ને ગાડીઓ જ પાર્કિંગ કરતા દેખવા જોવા મળશે તમને. કેમ કે હરિયાળી હોટલ, બધી હોટલો છે ને અહીંયા નજીક છે ને, એટલે બધા શું કરે, શનિ રવિ તો છે ને અમારથી કોઈને કશું કહેવાય જ નહીં, બધા પાર્કિંગ અહીંયા જ કરતા હોય. દૂરથી વધારે સારું દેખાય છે ને નજીકથી. એકચ્યુઅલી છે ને મારા મિરર પર જે કાચ છે ને એમાં કેવું કરાવ્યું છે ખબર છે? મેં મારા પાર્લરની અંદર જે મિરરમાં જે તમે કાચ બહારથી કાચ જોયો હશે ને, એ કાચ મેં એવી રીતે કરાયો છે કે હું જોઈ શકું બહારવાળાને, પણ બહારવાળા મને કોઈ ના જોઈ શકે અંદર. લાઇટ અંદર થાય ને તો દેખાય બહારવાળાને, બાકી દેખાય નહીં. એવી રીતે મિરરમાં કાચ કરાયો છે. અને ગાઈસ છે ને મારું એ ફાટી ગયું હતું. આવી ગયો વોટરમેલન વાળો. લઉં છું ભાઈ, લઉં છું. તો મેં છે ને બોર્ડ નવું કરાવવા માંગ્યું. જો તું બતાવું બોર્ડ નવું કરાવ્યું છે કેવું બતાવું. એ બદમાશ મેરા. જોઈ શકો છો ગાઈઝ, મેં આવી રીતે બોર્ડ કરાવડાવ્યું છે અને મારા બહારનો લુક આવી રીતે લાગે છે. શું છે? શું બોલ્યો તું? કોનો? મમ્માનો. ચાલો વોટરમેલન લઈએ. ચાલો. શું લેવા? યાદ રાખીશ. ખોવાઈ જાય તો મમ્માનો નંબર બોલ દેવાનો, હા ને? ચાલ. વોટરમેલન શું ભાવ છે લા ભાઈ? હે શું ભાવ છે? 50નું 3. ના નહીં, 50 રોજ તો લઉં છું યાર. 40 રૂપિયાનું કરી દે ને. મીઠું નીકળશે ને? બ્લોક ચાલે છે. એ અહીંયા જોઈ લે. ગાઈસ અંધારું થઈ ગયું છે અને જો તરબૂચ લીધું ને, તરબૂચ ખાવું છે કરતો હતો અને જો પાછો આવ્યો તરબૂચ લેવા આવ્યો મારો વાઘ આવ્યો. શું કહેતો તો ગાઈસ? તરબૂચ ખાવું છે. ગાઈસ તમને ખબર છે
કાલે શું છે? કલ ક્યા હે રે? કાલે શું છે કિયાન? કિયાન કેસે? કિયાન શું છે કાલે? પ્રોગ્રામ કોમ્પિટિશન છે. અને પ્રોગ્રામ છે. પ્રોગ્રામ લા પ્રોગ્રામ છે. પ્રોગ્રામ થોડી છે. કાલે કિયાન ને છે ને કોમ્પિટિશન છે. ની કિયાન कैसे શેની કોમ્પિટિશન છે કિયાન? તું સિલી ગોટ. अबे टू सेलिगट तो तेरी स्टोरी का नाम है पण कॉम्पिटिशन सानी छे वो तो के गाइस ने सानी छे बोल. સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન છે કાલે. કોમ્પિટિશન નહીં આવે. તો શું છે? કોમ્પિટિશન જ છે હવે. એ કોમ્પિટિશન ના કહેવાય. એને કોમ્પિટિશન કહેવાય. તો કાલે છે ને કિયાન ને છે ને સ્ટોરી ટેલિંગ કોમ્પિટિશન છે. તો કિયાન છે ને કાલે કઈ સ્ટોરી બોલવાનો છે કિયાન? તું સિલી ગોટ. ટુ સિલી ગોટ્સ. એનું છે ને હું ત્યાં જઈશ ને એટલે વિડીયો ઉતારીશ ને પછી શોર્ટ્સમાં મૂકીશ. હે ને કિયાન? નાય અહીંયા આવીને કેચી કેચી ના કર. મૂક છાની માની. ટેટી મૂકી દે કેચી વાળી. ટેટી મૂકી દે. લાઈ ચલ. આ વાગી જશે હાથમાંથી. જો લાઈ જણે કાતર લીધી હતી મારી આઈબ્રો કટિંગ કરવાની. પપ્પા આયા લા? ના નહીં આયા હજી? અહીંયા લઈ લે. ખસ કાઢીને આપું છું. ખસ હા તો નહીં ખાવાનું. નહીં ખાવું. ભાગ તારે અહીંથી. તમે ભાગો અહીંયાથી. ભાગ અહીંથી. તમે ભાગો. શું કરે છે ટેબલ લઈને? ટેબલ લઈને છુપાઈ છુપાઈ વાળી. ટેબલમાં બે સેટ કર્યા તો કેટલા બચે? હે? શું? એટલે બે ટેબલ છે ને એમાંથી છે ને 3 કટ કર્યા તો કેટલા બચે? 2 ટેબલમાંથી 3 કટ કરવાના? એવું કોણે શીખવાડ્યું બેટા? 2 ટેબલમાંથી 3 કટ થાય, 3 ટેબલમાંથી 2 કટ થાય તો કેટલા બચે? 1 હવે ખબર પડી ને. એને શું કહેવાય? આપણે કટ કરીએ એને શું કહેવાય? સબટ્રેક્શન. શું કહેવાય? સબટ્રેક્શન નહીં કહેવાય. અને આપણે એડ કરીએ એને શું કહેવાય? એન્ડ એડિક્શન. પ્લસ એન્ડ માઇનસ. ખબર પડે? પ્લસ ને શું કહેવાય? એડિક્શન. અને માઈનસ ને અને માઇનસ ને સબસ્ક્રેક્શન. હા, સબટ્રેક્શન ખબર નહીં. તને આવડે? 1 1 ઝા 1 1 2 ઝા 2. પહેલા 1 નો તો બોલ ભાઈ. 1 1 ઝા 1 1 1 1 ઝા 1 1 2 ઝા 2 1 3 ઝા 3 1 4 ઝા 4. એવા ટેબલ આવે. એવું આવડે તને? અંધારું થઈ ગયું છે. હજી પપ્પા આયા નથી. ઓ સાહેબ, ચપ્પલ પહેરીને અંદર ના આવો. અહીંયા મારી રોજી રોટી કરું છું. અહીંયા મેં મારું કામ કરું છું સાહેબ. અહીં તમે તમારા ઓફિસના સાહેબ અહીંના નહીં હો બકા. ચપ્પલ બહાર કાઢવાના. શું કીધું? કહી દેલા. હાલો આ લઈ જાઓ. લઈ જાઓ બકા. અહીંથી જતો રે તું. અહીંથી જ આવ્યો તો ને. પણ હું લઈ લઉં છું ચપ્પલ આ બાજુથી. હું બંધ જ કરું છું ને. કેટલા વાગ્યા જો હજી? 7:30 થઈ ગયા ને. બસ હું બંધ જ કરું છું. પેલાને પકડે. એને કહેજો પકડે બરાબર. ફેંકે નહીં. તો ગાઈઝ હવે શોપ બંધ કરીશું. પ્રશાંત બી ઓફિસથી આવી ગયા છે. 7:30 થઈ ગયા છે એટલે હવે ક્લોઝ. કારણ કે હવે હું એકલા કામ કરવાનું હોય એટલે 7:30 બંધ થઈ. કે જમવાનું બી બનાવવાનું હોય. હાય ગાઈઝ, તો હું બેઠી છું અત્યારે જુઓ ટેબલ પર અને છોકરાઓ માટે બનાવી રહી છું ફ્રેન્ચ ફ્રાઈઝ. આજે રામનવમી છે. બધાને રામનવમીની હાર્દિક શુભકામનાઓ. અને અત્યારે હું તળી રહી છું ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી છોકરાઓ માટે. એ તળી રહી છું. જો કિયાન ને આરુષી છે ને કિયાનને આપણને મારો હુલિયો જુઓ. કેમ કે હજી સુધી મેં દુકાન ખોલી નથી. બપોરનો 1 વાગી ગયો છે
છોકરાઓને ખાવું છે એટલે છોકરાઓની ફરમાઈશ પર ચાલી રહી છે ફ્રેન્ચ ફ્રાઈઝ. અને આ જો આઈ લઈ જશે. 1 તારીખથી પરીક્ષા છે આરુષીની. કેવી તૈયારી ચાલે આરુષી? સારું. ખાસી દે તો જાઓ ઉલટી આવે તો. ખાંસી થઈ ગઈ મને કેમ કે એવું બોલી કે સારી તૈયારી ચાલે છે એટલે. જો મારા કિયાનને છે ને કાલે કિયાન રાત્રે બહાર ગયો રમવા માટે અને પડીને આવ્યો છે તો હું એમને બતાવું તમારે એની હાલત. ઉઠતોય નહીં. હા શું થયું બેટા? કિયાનને શું થયું? કહા લગી? જો કિયાન પડી ગયો ને તો કિયાનને અહીંયા છોલાઈ ગયું છે અને અહીંયા છોલાઈ ગયું છે. કેવી લાગી ફ્રેન્ચ ફ્રાઈઝ? ની ભાવી? ના ખાઈશ ને લી એનું ના ખાઈશ. તો ખા દો. જાને મેં તળી છે ને જો ફ્રેન્ચ ફ્રાઈઝ ખાય છે જો. યમ્મી યમ્મી નો યમ્મી તો હું કા ખાય છે? ચલ હેન્ડ ની કર. જો વ્લોગ ચાલે છે. કોનો વ્લોગ છે લિયા? સૌરવ જોશીનો વ્લોગ. એને શું થશે ખબર? વેકેશન પડશે ને એટલે નવી ફરમાઈશો ચાલુ થશે. મમ્મી આ બનાવ, મમ્મી પેલું બનાવ. જાણે મમ્મી નવરી ના હોય. જો ગાઈસ હજી મેં દુકાન નહીં ખોલી, હજી જમવાનું બનાવ્યું અને આ લોકો માટે આ કરું છું. બોલો બપોર 1 વાગે એ લોકોને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાનું મન થયું છે તો ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી. જુઓ કેવી બની છે. મને છે ને ખરેખર કહું તમને, મને ખાવા બનાવવાનું નહીં ગમતું ને એટલે મેં રેસીપી તો હું નાખું જ નહીં. કેમ કે મને બહુ જ કંટાળો આવે છે. પણ મેં શું કર્યું ખબર? હું એકચ્યુઅલી છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ માટેના જ મોટા હું માર્કેટ ગઈ હતી ને, મોટી માર્કેટ, ખંડેરાવ માર્કેટ. તો શાકભાજીવાળાને ત્યાં છે ને બહુ મસ્ત મોટા બટાકા હતા. જો બતાવો અત્યારે કદાચ હશે બી ખરા મારી પાસે 1-2. તો છે ને હું જો આ તો બગડી ગયો યાર. જો બગડી ગયો ને એટલે બગડી ગયો. જોયું જ નહીં, ધ્યાન જ ના આપ્યું. જો આવા બટાકા મળે છે. એટલે આ જો કે કાતરી પણ આપણે સૂકી કાતરી કરીએ ને એની માટે પણ યુઝ થાય. પણ આવા મોટા લાંબા બટાકા હતા ને તો મને એવી ઈચ્છા હતી ને લાવ છોકરાઓ નાની ફ્રેન્ચ ફ્રાઈઝ કરી આવીશ. તો એટલે મેં બટાકા હું કરું પણ નાના બટાકાની મજા ના આવે છે. મેં આ બટાકા લઈ લઈએ ને તો આ છોકરાઓ કરી આપીશ એમ. તો એવી રીતે મેં આ બટાકા લઈ લીધા હતા. કેટલો ટાઈમ થયો ત્યારે? સન્ડેના કદાચ ગઈ હતી ને આજે આજે થર્સડે થયો ને? થર્સડેના. તો આજે કરું છું. હજી દુકાન બી નહીં ખોલી. દુકાન ખોલવાની છે. ગરમી એટલી બધી પડે છે. સખત ગરમી છે ગાઈસ બરોડામાં ખરેખર. તો મેં શું કર્યું ખબર છે? લાંબી સ્લાઇસ આવી રીતે કાપી નાખી. પછી એને છે ને થોડી વાર ગરમ પાણીમાં ઉકાળી દેવાની. એટલે બહુ નહીં બાફાય એવું નહીં, સેજ અધ કચરા બફાય ને એવું. એટલે એને છે ને ઉકાળી દેવાનું પાણીમાં. અને પછી શું કરવાનું ખબર છે? કાઢી અને કોર્નફ્લોર છાંટી દેવાનો. મીઠું નાખવાનું ગાઈસ ભૂલી ગઈ. એટલે તમે બાફતી વખત થોડું મીઠું નાખી દો ને તો અંદર ટેસ્ટ બટાકામાં સરસ મીઠાનો આવી જાય. પણ હું ભૂલી ગઈ એટલે મેં નહીં નાખ્યું. એટલે પછી કોર્નફ્લોર નાખી દઈએ ને આવી રીતે. જુઓ આ કોર્નફ્લોર નાખી દીધો છે મેં. અને પછી તળી કાઢવાનો. અને તળશો ને તમે તો બધી ફ્રાઈઝ છે ને છૂટી દેખાશે. જુઓ દેખાય છે બધી છૂટી આવી રીતે. અને ત્યારે હવે આ લોકો નાખી દઉં. મારો છે ને પહેલાં અમારું બ્લોગ બનાવવાનો પાછો ભૂલી ગઈ હતી તો 2 દિવસ પહેલાંનો બ્લોગ અને આજનો બ્લોગ મિક્સ કરીને મૂકીશ. શું કરીશ? ટાઈમ જ નહીં એડજસ્ટ થતો. તો એક બાજુ દુકાનનું કામ હોય, એક બાજુ ઘરનું કામ હોય.
ગાઈસ, તમે જે મારા વિડીયોમાં જે ભજન જોયા તે ભજન એક સોમેશ્વર ભજન મંડળ તરીકેનું યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે એ લોકો, અને ખરેખર એ લોકોનું ભજન બહુ સરસ છે. વાઘોડિયા રોડ પર એ લોકો સોમેશ્વર સોસાયટીમાં રહે છે અને ત્યાં એ લોકોનું ભજન મંડળ છે. તો એ લોકોની યુટ્યુબ ચેનલ પણ છે. હું મારા નીચે વ્લોગમાં હું મેન્શન પણ કરીશ. તો બને તો એ લોકોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને એ લોકો ખરેખર બહુ સરસ ભજન કરે છે. તો તમે પણ વાઘોડિયા રોડ પર રહેતા હોય તો એ લોકોને બોલાવી શકો છો. એ લોકો કોઈ કમ્પલસરી કોઈ ચાર્જીસ એ લોકોના હોતા નથી. તમને જે મન ભાવે, જે તમને ઈચ્છા હોય એ તમે મૂકી શકો છો. પણ બહેનોનો સ્વભાવ પણ બહુ સરસ છે, એટલે તમે એ લોકોના ભજનને પણ બોલાવી શકો છો.